નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એનાલિસિસમાં તમારું સ્વાગત છે. જો તમે TAT-HS મેઇન્સની તૈયારી કરી રહ્યા છો અને ક્યાંક અટવાયેલા છો, તો આ સેશન તમારા માટે એક ગેમ ચેન્જર સાબિત થવાનો છે. એક સફળ પરીક્ષાર્થી તરીકે આજે હું તમારી સાથે એ જ સિક્રેટ બ્લુપ્રિન્ટ શેર કરવા જઈ રહ્યો છું, જે ટોપર્સને સામાન્ય વિદ્યાર્થીઓથી એકદમ અલગ પાડે છે. તો ચાલો ડીપ ડાઇવ કરીએ આજના આ સેશનમાં. આજે આપણે મુખ્યત્વે 5 બાબતો પર ફોકસ કરવાના છીએ. TAT-HS મેઇન્સની વાસ્તવિકતા, રાઇટિંગ પ્રેક્ટિસ શરૂ કરવાની સાચી રીત, તમારું પ્રેઝન્ટેશન અને એસે રાઇટિંગ, પ્રીવિયસ પેપર્સ અને દિનચર્યા, અને સૌથી અગત્યનું તમારું ફોકસ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. TAT-HS મેઇન્સની વાસ્તવિકતા. હવે તમને થતું હશે કે બસ દિવસ-રાત ચોપડીઓ વાંચીશું એટલે સરકારી નોકરી પાકી થઈ જશે. પણ ના, અહીં એક બહુ મોટો પ્રશ્ન એ છે કે જે ઉમેદવારોએ બધું જ વાંચી લીધું છે, છતાં પરીક્ષામાં એમના માર્ક્સ કેમ ઓછા આવે છે? તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ 90% વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં જ્ઞાનનો વિશાળ ભંડાર હોવા છતાં એક બહુ જ મોટી ભૂલ કરી બેસે છે. અને એ ભૂલ એટલે રાઇટિંગ પ્રેક્ટિસનો સંપૂર્ણ અભાવ. લિટરલી પેન પકડીને રોજ લખવાની આદત જ નથી હોતી. અને પરિણામ? એક્ઝામમાં સ્પીડ ઘટી જાય અને બધું આવડતું હોવા છતાં પેપર અધૂરું રહી જાય. ખરેખર માત્ર વાંચવાથી ક્યારેય સિલેક્શન નથી મળતું. કારણ કે જુઓ, આ કોઈ MCQ એક્ઝામ તો છે નહીં. અહીં તમારે લાંબા જવાબો, શોર્ટ નોટ્સ, ડિટેલ એક્સપ્લેનેશન, નિબંધ લેખન અને પોઈન્ટ વાઇઝ જવાબો લખવાના હોય છે. એટલે જો ઘરેથી જ લખવાની પ્રેક્ટિસ નહીં હોય ને, તો સમજી લો કે એક્ઝામ હોલમાં બહુ મોટું નુકસાન થવાનું છે એ નક્કી છે. હવે આવીએ આપણા બીજા અને સૌથી મહત્વના વિભાગ પર, લેખન પ્રેક્ટિસ શરૂ કરવાની સાચી રીત. હવે આ ટાઈમ મેનેજમેન્ટનો રૂલ ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, ઘરે પ્રેક્ટિસ કરો ત્યારે ટાઈમર તો હોવું જ જોઈએ. 5 માર્કનો પ્રશ્ન હોય તો તમારી પાસે મેક્સિમમ 7 મિનિટ છે અને 10 માર્કના પ્રશ્નો માટે 15 મિનિટ. આ ટાઈમ લિમિટને ઘરેથી જ ફોલો કરશો તો જ ફાઇનલ એક્ઝામના પ્રેશરમાં ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ રહેશે. અને હા, લખતી વખતે એક પ્રોફેશનલ માળખું હોવું બહુ જ જરૂરી છે. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, પછી મેઇન એક્સપ્લેનેશન અથવા મુખ્ય સમજૂતી, ત્યારબાદ અગત્યના મુદ્દાઓ અને ફાઇનલી કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ. આ સ્ટ્રક્ચર મગજમાં ફિટ કરી લો. આનાથી દબાણવાળી પરિસ્થિતિમાં પણ તમે બહુ જ સ્પષ્ટ અને ઝડપી રીતે જવાબો લખી શકશો. ઓકે, હવે આગળ વધીએ વિભાગ 3 તરફ, પ્રેઝન્ટેશન અને એસે રાઇટિંગ. આ એ પાર્ટ છે જે તમને બીજા કરતાં અલગ તારવશે. હવે જે ઉમેદવારો ટોપ કરે છે ને, એમની આન્સર શીટ એક્ઝામિનરને જોવી ગમે એવી હોય છે. તો આ નાનકડું પ્રેઝન્ટેશન ચેકલિસ્ટ મગજમાં સેવ કરી લો. યોગ્ય હેડિંગ્સ વાપરો, ઇમ્પોર્ટન્ટ પોઇન્ટ્સ નીચે અંડરલાઇન કરો, જવાબ હંમેશા પોઇન્ટ વાઇઝ લખો, મોટા પેરેગ્રાફની જગ્યાએ નાના પેરેગ્રાફ બનાવો, કીવર્ડ્સ હાઇલાઇટ કરો અને સૌથી અગત્યનું, પેપર એકદમ ક્લીન રાખો. આ નાની નાની બાબતો સીધા તમારા માર્ક્સ વધારે છે. હવે નિબંધની વાત કરીએ. સીધો નિબંધ લખવા બેસી જવા કરતાં આ ક્રોનોલોજિકલ ફ્લો અપનાવો. પહેલાં પ્રસ્તાવના, પછી અત્યારની વર્તમાન પરિસ્થિતિ શું છે એ જણાવો, પછી મુખ્ય ચર્ચા કરો, એના ફાયદા કે ગેરફાયદા લખો, પછી તમારા ઉકેલ અથવા સોલ્યુશન્સ આપો અને છેલ્લે એક સ્ટ્રોંગ નિષ્કર્ષ. જો આ ફ્લો પકડી લીધો તો નિબંધમાં પૂરા માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. નેક્સ્ટ છે આપણો ચોથો વિભાગ, જૂના પ્રશ્નપત્રો અને તમારી ડેલી રૂટીન. આને હું ડિસિપ્લિન કહું છું. મિત્રો, હું હંમેશા કહું છું કે છેલ્લા 5 વર્ષના પેપર્સ તો તમારે સોલ્વ કરવા જ પડે. આ કોઈ ઓપ્શન નથી, કમ્પલસરી છે. આનાથી ફાયદો શું થશે? તમને અગત્યના ટોપિક્સ ખબર પડશે, ક્વેશ્ચન પેટર્ન સમજાશે, લખવાની સ્પીડ જબરદસ્ત વધી જશે અને તમારો કોન્ફિડન્સ લેવલ એકદમ પીક પર આવી જશે. આ ખરેખર એક બહુ જ મોટો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ છે. હવે એક સક્સેસફુલ કેન્ડિડેટના ટાઈમ ટેબલની વાત કરીએ અને આમાં કોઈ બાંધછોડ ના ચાલે. સવારે 2 કલાક મેઇન સબ્જેક્ટ સ્ટડી, બપોરે 1 કલાક નોટ્સ બનાવી, સાંજે 1 કલાક કમ્પલસરી રાઇટિંગ પ્રેક્ટિસ અને રાત્રે સૂતા પહેલાં 30 મિનિટ રિવિઝન. બસ આટલી ડિસિપ્લિન તમારી લાઈફમાં લાવી દો, પછી જુઓ કમાલ. અને હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર, ફોકસ અને સફળતાની ચાવી. અહીં એક બહુ મોટો ટકરાવ જોવા મળે છે. એક બાજુ છે ઇન્સ્ટાગ્રામ, રીલ્સ અને સોશિયલ મીડિયા જેવા ભયંકર ડિસ્ટ્રેક્શન્સ, અને બીજી બાજુ છે ડેડિકેશન, એટલે કે સાયલેન્ટ ફોન, કન્સિસ્ટન્સી અને પ્યોર ફોકસ.
પસંદગી તમારે કરવાની છે. જો સિલેક્શન જોઈતું હોય તો આ ડિજિટલ દુનિયાથી થોડો સમય દૂર રહીને ફોકસ તો કરવું જ પડશે. અને એટલે જ આ લાઈન હંમેશા યાદ રાખજો કે સિલેક્શન માત્ર નોલેજથી નથી થતું. સારી પ્રેઝન્ટેશન, પ્રોપર રાઇટિંગ અને કન્સિસ્ટન્સી પણ એટલી જ જરૂરી છે. આ ખાલી એક વાક્ય નથી, આ પરીક્ષામાં સફળતાનું આખું સમીકરણ છે. તો આજના આ સેશન પછી મારો તમને એક જ પ્રશ્ન છે. શું તમે આજે જ, અત્યારે જ તમારી રાઇટિંગ પ્રેક્ટિસ શરૂ કરવા તૈયાર છો? કારણ કે માત્ર માહિતી મેળવવાથી કંઈ નહીં થાય. અત્યારે જ પેન ઉપાડો અને શરૂઆત કરો. તો ચાલો, દૈનિક પ્રેક્ટિસ ચાલુ રાખો અને ઓલ ધ બેસ્ટ.